બનાસકાંઠાના દિયોદર તાલુકાના રૈયા ગામે એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવાર પર હિંસક હુમલો કરી પરણિત યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। અત્યારે સોશિયલ મીડિયા અને આધુનિક યુગમાં પણ કાયદો વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરતા તત્વોનો આતંક દિયોદરના રૈયા ગામે જોવા મળ્યો છે, જ્યાં સાસરિયા પક્ષના લોકોએ જ ઘરમાં ઘૂસીને ધમાલ મચાવી દીધી હતી। વાત એમ છે કે કૌટુંબિક અણબનાવ કે આંતરિક વિખવાદના કારણે સાસરી પક્ષના લોકો લાકડીઓ અને હથિયારો સાથે ધસી આવ્યા હતા અને રૈયા ગામના આ પરિવાર પર તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ ઘરમાં હાજર લોકો પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું, જેમાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે। લોહી લુહાણ હાલતમાં બંને માતા પુત્ર ચીસાચીસ કરી રહ્યા હતા, પણ હુમલાખોરોનું દિલ ન પીગળ્યું અને તેઓ આ આખા પરિવારની દીકરીનું અજાણી ગાડીમાં જબરદસ્તીથી અપહરણ કરીને રફુચક્કર થઈ ગયા। ધોળા દિવસે બનેલી આ ઘટનાથી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું છે અને અરેરાટી વ્યાપી ગઈ છે। બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ ઈજાગ્રસ્ત માતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। દીકરીના ભાઈ અને માતાએ રડતી આંખે ન્યાયની ગુહાર લગાવી છે અને આક્ષેપ કર્યો છે કે સાસરિયા પક્ષના ગુંડાઓ તેમની નજર સામે જ દીકરીને ઉપાડી ગયા છે। આ તરફ વાવ, થરાદ અને દિયોદર પંથકની પોલીસ પણ આ સનસનાટીભર્યા અપહરણ અને હુમલાના કેસમાં દોડતી થઈ ગઈ છે અને હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને કાયદાના ડર પર મોટા સવાલો ઊભા કર્યા છે। કે અમારે નસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। શંકર રાજા, પરેશ રાજા અને કમલેશ વીરભણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો। પછી એ લોકો નાસી ગયા। પછી અમે 112માં ફોન કર્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108માં દિયોદર રેફરેલમાં લાવવામાં આવ્યા। પોલીસને અમારી એટલી જ માગણી છે કે મારી બેનનું અપહરણ કર્યું છે, પોલીસ ઝડપીમાં ઝડપી એ લોકોને પકડીને મારી બેન અમારી સમક્ષ રજૂ કરે। એ કાયદો પોલીસ એમનું કામ કરશે। પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને પહેલેથી એનો રીત રિવાજ અમારો 12 મહિનાથી બગડેલું હતું ને એટલે અમે 12 મહિના પહેલા અમારા ભાઈને એનો વ્યવહાર જે થતો હતો એ હાલવા વેચ્યા હતા। એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે, એટલે એની ચેડ 2 વાર અમે વાઇટ જોઈ। હવે અમે અમારા બહેની છે ખગાઈ બીધી પૂછો તો ખરી, એટલે અમે આ વાતાવરણ જે 2 ટકાની કરી હતી, બહેન છે અમે વેલી નથી, બઈ અમારા પાસે હતી, એને 1000 વર્ષની છોકરી એના પાસે છે। અમે 2 માજીની ઢોરા પાતી હતી અને મારા બાપલો બપોરે દઈને આવ્યો હતો એટલે વહરીમાં બેઠો હતો। એટલે આ 3 આવ્યા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોઠું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી હતી ભયા ભયા આવેરા। એટલે અમે તો અમારે ધોપામાં આવી ધોકા લઈને આવે એટલે હવે બઈ હતી ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવીને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાને 2 પોઠા સોડે એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી। આ સોડીને ગાડી નોસી અને લઈને જાતા રહ્યા છે। હવે ચેમડી જ્યાં છે ઈને ખબર, મારે તો મારી સોડી જોવે તરત, કારણ કે એની છોકરી તારીમાં કાળા કૂકવા નોખે છે, માજીથી નોખી પડી ગયા છોકરી પદુથી એમને મન મળે ને તો આ છોકરી મરી જાય છે। પોલીસને પૂછું કે મારી છોરી મને પાછી હું પણ આ 3 લોકોને આજીવન સજા આલો, મારે બીજું કોઈ જોતું નથી। એને આજીવન જેલમાંથી છૂટવા જ ના જોવે। એમાં કમલેશભાઈ વીરભણને તો આજીવન જેલમાં હળવો જોવે, કારણ કે એને લેવા જેવા વગરનો મારા માથે મને શિલાહારી સોડી મારા માથા માથે, હું મરી જીવો તો મારા છોકરાનો રણી ધણી કોણ, એને મારે કોઈ દાડો બોલ ચાલી નથી છે। હાલમાં ઈજાગ્રસ્ત માતા પુત્ર હોસ્પિટલના બિછાને ન્યાયની આશાએ પડ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અજાણી ગાડી અને હુમલાખોર સાસરિયાઓને ક્યારે ઝડપી પાડે છે અને અપહરણ થયેલી યુવતીને ક્યારે મુક્ત કરાવે છે।